આસામમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે। 7 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને હજારો લોકોએ ઘર છોડીને કેમ્પમાં રહેવાની ફરજ બની ગઈ છે। 60 લોકોએ દેહ છોડી દેવાનું સામે આવ્યું છે અને 400 થી વધારે ઘર તૂટી ગયા છે અને અનેક ગામોનું બહારની દુનિયા સાથેનું નેટવર્ક પણ તૂટી ગયું છે। રસ્તાઓ પાણીની નીચે ડૂબી ગયા છે અને પુલનું પણ નુકસાન થયું છે। 56,000 હેક્ટર જેટલા ખેતર પાણીની નીચે છે, જેના લીધે હજારો હેક્ટરનું પાકનું નુકસાન થયું છે અને અનેક પરિવારની વર્ષોની મહેનત પાણીમાં વહી ગઈ છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આસામમાં દર વર્ષે પૂર કેમ આવે છે? તેનું સૌથી મોટું કારણ છે બ્રહ્મપુત્ર નદી। બ્રહ્મપુત્ર નદી વહે છે। બ્રહ્મપુત્ર તિબેટ અને અરુણાચલ પ્રદેશથી થઈને આસામમાં પ્રવેશ કરે છે અને ભારે વરસાદ પડતા જ તેના પાણીનું પ્રમાણ ઝડપથી વધી જાય છે। અને માત્ર આસામમાં પડતો વરસાદ જ જવાબદાર નથી। અરુણાચલ પ્રદેશ, ભૂટાન અને હિમાચલના પ્રદેશોમાં પડતો વરસાદ પણ આખરે બ્રહ્મપુત્રમાં જ આવીને મળે છે। આ ઉપરાંત બ્રહ્મપુત્રમાં મોટી માત્રામાં કાદવ અને રેતી પણ તરતી આવે છે, જે નદીના તટે જમા થઈ ગઈ છે અને એના લીધે નદીનું લેવલ ઊંચું થઈ ગયું છે, જે પણ પૂરનું જોખમ વધારે છે। સાયન્ટિસ્ટનું માનવું છે કે હવામાન પરિવર્તનને કારણે પણ વરસાદની તીવ્રતા વધી રહી છે, એટલે ઓછા સમયમાં વધુ વરસાદ પડી રહ્યો છે અને વિનાશક પૂરની તીવ્રતા વધી રહી છે, જેના કારણે પણ પૂર વધારે વિનાશક બની રહ્યું છે। આ પૂરે માત્ર ઘર જ નથી તોડ્યા, રોજી રોટી છીનવી લીધી, પાક બગડી ગયો, પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું, પાણીની અંદરથી જે રોગો થાય છે એ વધી ગયા, બાળકોનું શિક્ષણ અટકી ગયું અને ઘણા બધા પરિવારોએ આજે કેમ્પમાં રહેવું પડે છે। આસામના જંગલોમાં અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ પૂરે ઘણું નુકસાન કર્યું છે। પૂરના કારણે હરણ, ગેંડા, હાથી જેવા અન્ય જાનવર પણ સુરક્ષિત જગ્યા શોધવા રસ્તા પર આવી જાય છે અને જેના કારણે અકસ્માત સર્જાય છે। આ મુશ્કેલના સમયમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સેના, સ્થાનિક પ્રશાસન અને સ્વયંસેવક સતત બચાવની કામગીરી સાથે જોડાયેલા છે। બોટ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે અને કેમ્પમાં ખોરાક અને પીવાનું પાણી પણ પહોંચાડવામાં આવી રહ્યું છે। પરંતુ આજે પણ એક સવાલ યથાવત છે કે જો આસામમાં દર વર્ષે પૂર આવે છે તો લાંબા સમયનો કાયમી ઉકેલ કેમ નથી મળ્યો? શું માત્ર રાહત કામગીરી પૂરતી છે કે પછી નદી વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમ અને લાંબા ગાળાના આયોજન પર વધુ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે? આસામ માટે આ કોઈ નવી ઘટના નથી, પણ દર વર્ષે લાખો લોકો માટે આ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ બની જાય છે। સમાચાર પૂરા થઈ જશે અને હેડલાઇન્સ બદલાઈ જશે, પણ આસામમાં હજારો પરિવારોનું ફરીથી જીવન શરૂ કરવાનો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલશે। જો તમને લાગે છે કે આ મહત્વપૂર્ણ માહિતી દરેક સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને શેર કરો અને તમારા વિચારો કમેન્ટમાં અમારી જોડે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કેમ છો સુરત।